સેમ 3 ફિઝિક્સ 302 ની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે 301માં પણ 2 ચેપ્ટર ચાલી ગયા છે. હવે છેલ્લું ચેપ્ટર છે એ ચલાવશું એટલે આપણે યુનિટ પૂરું થઈ જશે 301ની અંદર. અને 302માં આપણે શરૂઆત કરી હતી કે યુનિટ 1ના અંદર જે પહેલું ચેપ્ટર હતી એની શરૂઆત કરી હતી. એટલે કે એનું ઇન્ટ્રોડક્શન બધું આપી દીધું હતું કે ધ્રુવીય અણુ કયા પ્રકારના હોય, ધ્રુવીય અણુ કોને કહેવાય, અધ્રુવીય અણુ કોને કહેવાય, ઓકે, એ બધાનો બેઝિક ખ્યાલ આપ્યો હતો. પછી ઘન પ્રવાહીમાં એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી, ઋણમાં કેવી, પ્રવાહીમાં કેવી અને ઘનની અંદર એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય એનો આપણે અભ્યાસ કર્યો. એના પછી આપણે અધ્રુવીય ડાયલેક્ટ્રિક વાયુ માટે ધ્રુવીભવન ઘનતાનું સૂત્ર પણ મેજર કર્યું હતું. ધ્રુવીભવન ઘનતા, પછી આપણે ધ્રુવીયતા, કે ગમે તેના માટે સૂત્ર સાબિત કરવાનું કે ધ્રુવીયતાનું કે તો ધ્રુવીયતાનું કરવાનું. ઓકે, તો વાયુની અંદર અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની શું અસર જોવા મળે એની વાત કરી હતી આપણે. ઓકે, એના પછી આપણને સૌપ્રથમ તમને રિવિઝનમાં થોડું એક વસ્તુ જરૂરી, કારણ કે ધ્રુવીય અણુઓ કોને કહેવાય અને અધ્રુવીય અણુ કોને કહેવાય એ ખબર નહીં હોય તો તમે આનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકશો નહીં. એટલે એકવાર ફરીથી આપણે રિવાઇઝ કરી દઈએ. ધ્રુવીય અણુઓ કોને કહેવાય કે જેના ધન ગુરુત્વીય કેન્દ્ર અને ઋણ ગુરુત્વીય કેન્દ્ર એકબીજા પર સંપાત ન થતા હોય એને ધ્રુવીય અણુ કહેવાય. જો સંપાત થતા હોય તે અધ્રુવીય કહેવાય. અધ્રુવીયમાં સંપાત કોના ઉપર થાય તો H2Cl2 એ બધા અધ્રુવીય અણુ હોય, પરંતુ HCl, H2O એ બધા આપણને કહેવાય ધ્રુવીય અણુ કહેવામાં આવે છે. ઓકે, તો અધ્રુવીય ડાયલેક્ટ્રિક વાયુ માટે ધ્રુવીભવન ઘનતાનું સૂત્ર માટે આપણે આ એક થિયરી ચાલી ગઈ હતી જે 2 માર્ક્સમાં પૂછાય એવી છે. ના એકવારનું જોઈ લેજો ફરીથી રિવાઇન્ડ કરવું હોય તો. એમાં આપણે સૌપ્રથમ શું કીધું તો કે એની ડાયપોલ મોમેન્ટ એના ઇલેક્ટ્રિક ફિલ્ડના કેવા હોય, સમપ્રમાણમાં હોય. સપ્રમાણતા દૂર કરીએ તો સપ્રમાણતા અચળાંક આવશે આલ્ફા, એને આપણે ધ્રુવીયતા કહેવાય. શું કહેવાય? ધ્રુવીયતા. ઓકે, એના ઉપરથી આપણે ધ્રુવીયતા અને પછી ધ્રુવીભવન ઘનતા એટલે કે એકમ કદ દીઠ જે આપણને ડાયપોલ મોમેન્ટ જોવા મળે એને ધ્રુવીભવન ઘનતા કહેવાય. ઓકે, અથવા પોલેરાઇઝેશન થાય, એકમ કદ દીઠ જે પોલેરાઇઝેશન જોવા મળે. ઓકે, પોલેરાઇઝેશન પણ આપણને ધ્રુવીભવન ડાયપોલ મોમેન્ટ ઉપરથી મળશે અને પોલેરાઇઝેશન પરથી આપણે ધ્રુવીભવન ઘનતા મળશે. ઓકે, આ થિયરીનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો હતો. એના પછી આપણે આજે બીજી થિયરી ચાલુ કરવાની જે મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય છે. આ બીજા નંબરની અથવા ત્રીજા નંબર બંનેમાંથી એક થિયરી તમારે 8 માર્ક્સમાં પૂછાય છે. તો બીજી થિયરીનું પ્રશ્ન કઈ રીતના પૂછાય તો એ લખી દો કે ધ્રુવીય ડાયલેક્ટ્રિક વાયુ માટે સસેપ્ટિબિલિટીનું સૂત્ર તારો. કેના માટે? ધ્રુવીય ડાયલેક્ટ્રિક વાયુ માટે. અધ્રુવીય ડાયલેક્ટ્રિક વાયુ માટે આપણે આગળ જોઈ ગયા એ રીતના ધ્રુવીય ડાયલેક્ટ્રિક વાયુ માટે આપણને એનો અભ્યાસ કરવાનો. તો તમને ખબર છે કે જ્યારે કોઈ ધ્રુવીય પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં શું થાય? એડિશનલ વધારાનું પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. શું થાય? પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. અને એના અંદર ઓલરેડી કાયમી ડાયપોલ મોમેન્ટ તો હોય જ છે. ઓકે, એટલે 2 પ્રકારની એના અંદર ડાયપોલ મોમેન્ટ આવશે. ટોટલ 2 પ્રકારની એના અંદર ડાયપોલ મોમેન્ટ આવે છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય પદાર્થ પરમાણુઓ અલગ અલગ તો હોય છે, કારણ કે ઓલરેડી એના અંદર ડાયપોલ મોમેન્ટ હોય અને અનિયમિત ગોઠવાયેલા હોય. પરિણામે તેની કુલ ધ્રુવીયતા આલ્ફા. પરંતુ જ્યારે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ નહીં પાડવામાં આવે તો એના અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ તો હોય પણ એ અસ્વ્યસ્ત ગોઠવાયેલા હોવાથી એની ટોટલ કુલ ધ્રુવીયતા મેજર કરીએ તો એ 0 હોય. કેટલી હોય? 0. પરંતુ એ જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ તો એ શું થશે? વ્યવસ્થિત ગોઠવાઈ જાય. એટલે એના અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય. એટલે એ ડાયપોલ મોમેન્ટના કારણે અંદર ધ્રુવીયતા જોવા મળશે. એ ધ્રુવીયતા અને સસેપ્ટિબિલિટીનો પણ સંબંધ છે. એના કારણે આપણે એની સસેપ્ટિબિલિટી પણ ફાઇન્ડ કરી શકાય. ઓકે, તો એના માટે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ધ્રુવીય પદાર્થો ચોક્કસ દિશામાં શું કરે? ગોઠવાઈ જશે. અને આ ધ્રુવીય પદાર્થોની સ્થિતિ ઉર્જા આપણને કંઈક મળશે, કારણ કે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. તેની સ્થિતિ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો તમને ખબર જ છે ક્લાસિકલી કે P.E. શું આવે?
પી ડોટ ઈ અહીંયા માઇનસ શા માટે? કારણ કે એ બંનેની ઓપોઝિટ ડાયરેક્શન દર્શાવે. શું દર્શાવે? પી અને ઈની ડાયરેક્શન ઓપોઝિટ છે એ દર્શાવે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, ધારો કે કેપેસિટરની પ્લેટ લીધી, એના અંદર આપણે પોલેરાઇઝેશન થાય તો એ તમે જે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં લાગુ કરશો ને એને વિરુદ્ધ દિશામાં જશે. કારણ કે વિદ્યુત ક્ષેત્રને કારણે આપણે પ્લેટ કઈ હોય, ધન પ્લેટ ને ઋણ પ્લેટ, તો અંદર જે ઋણ હશે એ ધન તરફ ગતિ કરે, ધન એ ઋણ તરફ, તો એની ડાયરેક્શન તો અલગ થઈ જાય. તો જે અંદર જે ડાયપોલ ઉત્પન્ન થતા હોય એની ડાયપોલ મોમેન્ટ કેવી હશે? એના વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ દિશામાં. એટલા માટે આપણે અહીંયા સ્થિતિ ઊર્જા આગળ માઇનસ લખેલું હોય. ઓકે, હવે ડોટ પ્રોડક્ટ દૂર કરીએ તો કોસ ઘટક આવે, અને ક્રોસ પ્રોડક્ટ દૂર કરીએ તો શું આવશે? સાઇન ઘટક. ઓકે, તો અહીંયા લંબ ઘટક કયો હોય? કોસ, એટલે અહીંયા આવશે કોસ થીટા, એટલે માઇનસ પીઈ કોસ થીટા. જ્યાં થીટા શું હોય? તો કે પી અને ઈ વચ્ચેનો શું હોય? ખૂણો દર્શાવે. જો થીટાનું મૂલ્ય આપણે શૂન્ય લઈએ તો ડબલ્યુ એટલે કે એની સ્થિતિ ઊર્જા કેટલી મળશે? માઇનસ પીઈ. અને થીટા બરાબર પાય લઈએ તો પ્લસ ઈ. એટલે 0 અને પાય, 0 અને પાય વચ્ચે જ એનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમ. 0 હશે ત્યારે લઘુત્તમ, પાય હશે ત્યારે મહત્તમ મળશે. ઓકે, એટલે આ બે રીતના સ્થિતિ ઊર્જાના મૂલ્ય મળશે. આ બે પોઝિશન, મહત્તમથી માંડી, આ લઘુત્તમથી માંડી અને મહત્તમ સુધી આ રીતના મૂલ્ય મળે. એના પછી જોજો, વાયુ સ્વરૂપમાં રહેલા પદાર્થના દરેક અણુની પરમાણુની ચોક્કસ માહિતી મેળવી શકાતી નથી. એટલે દરેકની માહિતી આપણે મેજર ના કરી શકતા હો, માટે આપણે શું કરવાનું? સ્ટેટિસ્ટિકનો, બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ અને ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક્સ. તો એ સ્ટેટિસ્ટિક્સમાં શું થાય? તો કોઈ અણુ હોય, એના અંદર ઘણા બધા પાર્ટિકલ હોય, તો એની દરેકની માહિતી મેજર કરવી હોય તો સ્ટેટિસ્ટિકનો આપણે જથ્થાબંધ ઇક્વેશન આવતા. ઈ ઉપર ઈ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ડેલ્ટા ઈ ભાગ્યા કેટી અપર નીચે સમેશનમાં, એટલે પાર્ટીશન ફંક્શન ઝેડ આવતો. તો એ પાર્ટીશન ફંક્શન શું દર્શાવે? તો એ આખા જે અણુના અંદર દરેક પરમાણુની માહિતી મેજર કરવા માટેનું એક વિધેય હતું. એને કહેવાય આપણે પાર્ટીશન વિધેય. શું કહેવાય? પાર્ટીશન વિધેય. તો એના માટે આપણે સ્ટેટિસ્ટિક્સ જરૂરી છે. કોઈ સ્ટેટિસ્ટિક્સ શેના માટે હોય? તો કોઈ પાર્ટિકલના જથ્થા માટે. ઓકે, તો દરેકની માહિતી મેજર કરવી હોય તો એના માટે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરે. તો અહીંયા પણ આપણે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરીએ, અને સ્ટેટિસ્ટિક્સથી આપણે અણુની સંખ્યા, અણુની ઉર્જા અને એનું પોઝિશન અને એની સ્થિતિ ઉર્જા, પછી ઉર્જા અને એના ઉપરથી બીજા સમીકરણ હોય રિલેટિવ, તો એ પણ આપણે મેજર કરી શકાય. ઓકે, તો અહીંયા આપણે ધારો કે આપેલ ડાયલેક્ટ્રિક પદાર્થમાં n અણુઓ આવેલા. કેટલા? કેપિટલ N અણુઓ. જો ચોક્કસ ઘનકદમાં રહેલા ડાયપોલની સંખ્યા, તો ડાયપોલની સંખ્યા કેટલી હશે? તો તમને ખબર છે કે એક વાર તમે ડાયલેક્ટ્રિક પદાર્થ લો કે ગમે તે, એ અણુને ધારો કે 0 થી 4π સુધી ટોટલ n અણુ. કેટલા? n અણુ. તો આપણે એક ડી ઓમેગા, તો એનું આખું કઈ રીતના શંકુ આકાર હોય, એમ કરીને એમ શંકુ આકારે શું થાય? વિસ્તરણ થાય. તો જે શંકુ આકારે થાય તો એના વચ્ચે જે એંગલ હોય ડી ઓમેગા, ઘનકોણ નું તમે ભણી ગયા છો, ઘનકોણ અને સમતલ કોણ. સમતલ કોણ હોય એ 2 ડાયમેન્શન માટે આવે, ઘનકોણ 3 ડાયમેન્શનમાં વાત થતી હોય ત્યારે આપણે ઘનકોણ આવશે. ઓકે, તો અહીં ઘનકોણની વાત કરીએ તો ઘનકોણના અંદર કેટલા પાર્ટિકલ હશે? ટોટલ n હોય તો એક ઘનકોણ જ્યારે થોડું ડિપ્લેશન થયું, એટલે કે આટલા ભાગમાં ટોટલ n હોય તો આ નાના ભાગમાં નાનો એક ખંડ લઈએ તો એમાં કેટલા હશે પાર્ટિકલની સંખ્યા? તો એ આપણે ખબર છે 2πn, તો ડી ઓમેગા એ કેટલા? ઓકે, એટલે કેટલા ડાયપોલની સંખ્યા હશે? તો ડાયપોલની સંખ્યા n એ n ડેશ કહીએ તો n ડેશ બરાબર શું થશે? n ઇન્ટુ ડી ઓમેગા ભાગ્યા 4π. ઓકે, આજે લખેલું આ રીતનું, અહીંયા આ લખેલું, અહીંયા 4π ટેન્સ ટુ n, તો ડી ઓમેગા બરાબર ડાયપોલની સંખ્યા બરાબર n ભાગ્યા 4π ડી ઓમેગા. ઓકે, તો આ ડાયપોલની સંખ્યા n ભાગ્યા 4π ડી ઓમેગા કઈ રીતના આવી એ ખબર પડી. એના પછી જો ઘનકોણ, તો ઘનકોણનું સૂત્ર શું હોય? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. એનું પારિમાણિક સૂત્ર પૂછે તો m0 L0 T0. એનો એસઆઈ એકમ પૂછે તો સ્ટેરેડિયન. શું આવે? સ્ટેરેડિયન. તો આપણે આ તો 0 થી 4π સુધી, પરંતુ આપણે સ્થિતિ ઉર્જાનું 0 થી પાયમાં જ મૂલ્ય મળે, લઘુત્તમથી મહત્તમ. આપણે ઇક્વેશન 1માં જોઈ ગયા. થીટા બરાબર 0 હોય તો માઇનસ પીઈ, થીટા બરાબર પાય હોય તો પ્લસ પીઈ મળતો હતો. તો આપણે શંકુનો આકાર એ ધીરે ધીરે વિસ્તરિત થતો
પાય સુધી જ જશે, આપણે 4 પાય આખું લેવાનું નથી. તો એ આ શંકુ આકાર જે આપણને જોવા મળે હોય, તો એ શંકુ આકારમાં જે આ થીટા પ્લસ ડી થીટા એક નાનો સૂક્ષ્મ ભાગ લઈ લીધો. જો એક થીટા અંદરનું શંકુ હોય અને બીજું બહારનું શંકુ હોય, એનો થીટાથી ડી થીટા જેટલો તફાવત આવ્યો. તો આ બે શંકુ વચ્ચેનો ભાગ એને આપણે ડી ઓમેગા કહીએ. શું કહેવાય? ડી ઓમેગા. તો આ ભાગમાં એનો પાર્ટિકલ ડાયપોલ્સની સંખ્યા આપણે કેટલી હતી? n ભાગ્યા 4 પાય ડી ઓમેગા, n ભાગ્યા 4 પાય ડી ઓમેગા. તો એના અંદર આપણને એની સસેપ્ટિબિલિટી ફાઇન્ડ કરવી હોય તો કરી શકાય. પછી આપણે કુલ કરી દેવાનું 0 થી પાય સુધી સંકલન લઈને. ઓકે, આ એક નાના ભાગ માટે લઈ હાલતો. તો એનું ઘનકોણનું સૂત્ર હતું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ઓકે, તો થીટા બરાબર ઘનકોણ ડી ઓમેગા, તો ક્ષેત્રફળ ભાગ્યા શું આવશે? ત્રિજ્યાનો વર્ગ. તો નીચે r² લખે ત્રિજ્યાનો વર્ગ, પણ ઉપર ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળ કેવું હોય? અહીંયા શંકુ કેવો હોય? નળાકાર સ્વરૂપે. કેવો હોય? નળાકાર સ્વરૂપે. તો નળાકારનું ક્ષેત્રફળ બરાબર શું થશે? નળાકારનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 2 પાઈ r l. l શું હોય? તો એનો આ ચાપનો ઉપરનો ભાગ દર્શાવે, એ ચાપ દર્શાવે l. r તો આપણને ખબર છે રેડિયસ છે. ઓકે, પરંતુ અહીંયા r અને l એકબીજાના કેવા છે? લંબ સ્વરૂપે. તો એના વચ્ચે કેવો ઘટક આવશે? તમારે ક્રોસ ઘટક આવશે. કયો આવશે? ક્રોસ. કારણ કે r ધીરે ધીરે ચાપ આમ થતો જાય અને આ ત્રિજ્યા પણ આ ત્રિજ્યા આમ થતી જાય, ચાપની સાથે સાથે રોટેટ થતી હોય. કોઈ પણ વસ્તુ રોટેટ થતું હોય તો એ ક્રોસમાં આવે. ઓકે, પણ ફિક્સ હોય તો આપણે ડોટમાં આવે. એટલું પણ થોડું યાદ રાખજો. તો અહીંયા જે 2 પાય r ડોટ ક્રોસ l આવશે. શું આવશે? r ક્રોસ l. કારણ કે બંને શું થાય? રોટેટ થાય. તો r ક્રોસ l આવે તો નળાકારનું ક્ષેત્રફળ કેટલું મળે? 2 પાઈ r સાઇન થીટા આવશે. મૂલ્ય લઈએ તો r ડોટ l r l સાઇન થીટા આવશે. ઓકે, કારણ કે વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે. તો અહીંયા આપણે લખેલું હોય 2 પાઈ r સાઇન થીટા. l ક્યાંય? તો l શું હોય? ચાપ છે. શું હોય? ઉપરનો ચાપ દર્શાવતો. ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો કેટલો હોય? ડી થીટા જેટલો હોય, તો ડી થીટા. અને ત્રિજ્યા કેટલી? એ r જેટલી, તો r. ઓકે, તો 2 પાઈ r l. એલની જગ્યાએ શું આવ્યું? r થીટા. અને સાઇન થીટા એટલે કે r અને l બંને કેવા? ક્રોસ પ્રોડક્ટ, બંને રોટેટ થાય એટલે સાઇન ઘટક આવ્યો. નીચે ત્રિજ્યાનો વર્ગ એટલે r². ઉપર r, નીચે r². તો r² જતા રહ્યા. સાઇન થીટા વધ્યું, ડી થીટા વધ્યું. 2 પાય સાઇન થીટા ડી થીટા. તો ડી ઓમેગાનું મૂલ્ય શું આવ્યું? સમીકરણ 1 પ્રમાણે ડી ઓમેગા બરાબર 2 પાય સાઇન થીટા ડી થીટા. હવે જો બંને બાજુ n ભાગ્યા 4 પાય વડે ગુણીએ તો આપણે આગળનું ડાયપોલની સંખ્યા મળી જાય. n પણ 4 પાય ડી ઓમેગા. ઓકે, તો આપણને n ભાગ્યા 4 પાય ડી ઓમેગા મળી ગયું. તો આ બાજુ શું થશે? તો 2 પાય સાઇન થીટા ડી થીટા હતું. ઓકે, તો n ભાગ્યા 4 પાય વડે ગુણાઈ ગયું. ઓકે, તો પાય નીકળી ગયા. 2 ભાગ્યા 4 એટલે 1/2 આવશે. તો n/2 સાઇન થીટા ડી થીટા. તો જે આ ડાયપોલની સંખ્યા એ એંગલમાં કેટલી મળશે તમારે? ખૂણાની સ્વરૂપે. તો n/2 સાઇન થીટા ડી થીટા. તો આને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ. તો આ ડાયપોલમાં રહેલી ઉર્જા કેટલી? તો -pe કેવી હતી? કોસ થીટા. જે ઇક્વેશન 1 આપણે લીધું હતું એ પ્રમાણે. તો સમીકરણ નંબર 3 આપી દઈએ. તો w મળી ગયો, ડાયપોલની સંખ્યા પણ મળી ગઈ. હવે તો આપણે સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કરીએ કે સ્ટેટિસ્ટિકના આધારે એકમ કદમાં થીટાથી ડી થીટા વચ્ચે આપણે જે આ એંગલનો તફાવત દીધો બે શંકુ વચ્ચેનો, એના અંદર ટોટલ અણુઓની સંખ્યા કેટલી? ડાયપોલની સંખ્યા મળી, પણ હવે ટોટલ અણુઓની સંખ્યા કેટલી? તો એના માટે સ્ટેટિસ્ટિકના એક સૂત્રનો ઉપયોગ કરીએ. n થીટા ડી થીટા બરાબર c e⁻d ઓમેગા ભાગ્યા kt ડી ઓમેગા. આ સમીકરણ 4 એ તમારે યાદ રાખવાનું, કારણ કે આ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાંથી આ સૂત્ર લીધેલો હોય. ઓકે, એ કઈ રીતના આવ્યું એનો આપણે હવે સાબિત કરવા જઈશું. આ થિયરી એટલી બધી લોંગ થઈ જશે કે તમને બહુ મોંઘી પડશે અને એક્ઝામમાં જો તમે સાબિત કરવી હોય તો સ્ટેટિસ્ટિકલ બોર્ડ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકની રેફરન્સ બુક એના અંદર આ જોઈ શકો. એના અંદર આ સાબિત કરેલું જ છે. ઓકે, એના પછી જો આ ઇક્વેશન યાદ રાખવાનું, યાદ રાખી લેજો. તો હવે આ ઇક્વેશન એમાં e⁻d ઓમેગા ભાગ્યા kt. તો આપણે તો ઓમેગા આપણને ખબર છે, ડી ઓમેગા નથી ખબર. તો આને ઓમેગામાં ફેરવશું, અથવા ડી ઓમેગા એક સૂક્ષ્મ ભાગની વાત કરીએ તો ડી ઓમેગા મળે ઓમેગાની જગ્યાએ પી. ઓકે, તો ડી ઓમેગા પણ લઈ શકાય ડી થીટા માટે. તો એના માટે આ ઇક્વેશનનો પહેલાં શું કરવું પડશે? એક્સપ્લેન કરવું પડશે, એનું વિસ્તરણ આપવું પડશે. ઓકે, તો વિસ્તરણ આપીએ ઇક્વેશન 4નું.
તો તમને ખબર e⁻x હોય તો 1 + x + x² ફેક્ટોરિયલ વત્તા x³ ભાગ્યા 3 ફેક્ટોરિયલ કે એ રીતના આવશે. તો n થીટા d થીટા બરાબર શું થશે? અહીંયા c તો કોન્સ્ટન્ટ હતો જ, અને e⁻d ભાગ્યા kt નું થશે 1 - ω/kt વત્તા ω² 2k² t² વત્તા નહીં આવે પછી એકવાર માઇનસ એકવાર પ્લસ. એનું કારણ શું કે ઉપર માઇનસ ખાતે એટલા માટે એકવાર પ્લસ ને એકવાર માઇનસ આવશે ને છેલ્લે d ω. તો આ રીતના એનું સોલ્યુશન મળશે. ઓકે, એના પછી ω/kt ના 2 અને 2 થી વધારે ઘાતાંકવાળા પદો હોય એને અવગણી નાખવાના. આપણે શું કરવાનું? 2 કે 2 કરતાં વધારે ઘાતવાળા પદોને શું કરાવી દેવાના? અવગણી દેવાના. ઓકે, તો એ વધારાના મોટા પદો હોય ઘાતાંકવાળા એને ω² પછીના બધા ટર્મો શું કરી દીધા? અવગણી દીધા. તો અવગણવાનું પણ કારણ હોય, તમને ખબર હશે કદાચ. ઓમેગાનું મૂલ્ય એ સ્થિતિ ઉર્જા કરતાં ટેમ્પરેચરનું મૂલ્ય બહુ જ વધારે. કેવું હોય? બહુ જ વધારે. તો તમે આ સ્ક્વેર કરશો, હવે 0.1 હોય તો 0.1નો સ્ક્વેર કેટલો થાય? 0.01 થશે. 0.01નો સ્ક્વેર 0.001 એટલે બહુ શું એનો વર્ક કરવા જાય તો બહુ નાનું બને. એટલે 1ની સાપેક્ષમાં એ બધી કેવી ગણાય? અવગણી શકાય. પણ 0.1ને અવગણી શકાય નહીં. એટલે આ પહેલું ટપ તો લેવું જ પડશે ω/kt. ઓકે, હવે સમીકરણ 1 અને 3ની કિંમત મૂકતા 1 અને 3ની કિંમત મૂકી દઈએ આ ઇક્વેશનમાં. ઉપરનું જે c 1 - ω/kt, તો ઓમેગાની કિંમત મૂકી દઈએ અને d ઓમેગાની કિંમત મૂકી દઈએ. ઓકે, આ ઇક્વેશન છે એના અંદર ઓમેગા અને d ઓમેગાની કિંમત મૂકી દઈએ તો શું આવશે? n થીટા d થીટા c/kt ને કોમન કાઢી દીધો, એનો લસા લઈ લીધો તો kt માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, કારણ કે ઓમેગાની કિંમત શું હતી? -pe cos θ, એટલે માઇનસ માઇનસ પ્લસ pe cos θ. d ઓમેગાની કિંમત શું હતી? 2π sin θ × d θ. ઓકે, એના પછી એકમ કદમાં રહેલા કુલ અણુઓની સંખ્યા શોધવા માટે ઉપરોક્ત સમીકરણનું શું કરવાનું? સંકલન. આ તો ટોટલ સંખ્યા આપણે મેજર કરી તો n મેજર કરવા પડે. ઓકે, તો સંકલન કેટલી ક્યાં સુધી લેવાનું? લઘુત્તમ 0 હતી, મહત્તમ કેટલી હતી? π. તો 0 થી π સુધી આપણે એની પાર્ટિકલની સંખ્યા લેવાની. હાલ તો આપણે d થીટામાં જ લીધું તો એના માટે ઉપરનું ઇક્વેશન આવે, પરંતુ 0 થી π દરમિયાન ટોટલ પાર્ટિકલની સંખ્યા કેટલી? ઓકે, તો 0 થી π n થીટા d થીટાથી બંને બાજુ સંકલન લીધું 0 થી π સુધીનું. તો જો અહીંયા પણ સંકલન લાગુ પડી ગયું. હવે આ ખાસ જોજો, સંકલન જો ના આવડતું હોય તો. તમને એ ખબર છે આ પહેલો જે પદ છે એના અંદર તો 2π sin θ એટલે sin θનું સંકલન ડાયરેક્ટ મળી જશે cos θ. ઓકે, પરંતુ આ sin θ × cos θ હોય તો એનું સંકલન કેવી રીતના મેજર કરશો તમે? તો 2 અંદર ગુણાકારમાં 2π છે એટલે 2ને અંદર લઈને જાજો. 2 sin θ cos θ હોય તો તમને ખબર sin 2θ બરાબર શું થાય? sin 2θ બરાબર 2 sin θ × cos θ. sin 2θ બરાબર 2 sin θ × cos θ થશે. કે sin 2θનું સૂત્ર તમને ખબર છે, તો અહીંયા 2 sin θ cos θ ની જગ્યાએ sin 2θ થાય. હવે sin 2θ હોય તો એનું સંકલન કરી શકાય cos 2θ ભાગ્યા 2. ઓકે, પણ સાઇનનું વિકલન હોય તો cos θ થાય, પણ સાઇનનું સંકલન શું થાય? માઇનસ cos થશે. શું થશે? માઇનસ cos. ઓકે, તો હવે આ જો સંકલન, તો અહીંયા પહેલામાં આપણે કિંમત મૂકીએ 2kt. જો કોસની કિંમત મૂકી દીધી તો cos π અને cos 0ની અને 1 અને -1 હશે. 0 આગળ કોસનું મૂલ્ય કેટલું હશે? 1 અને π આગળ કોસનું મૂલ્ય કેવું હશે? -1. પરંતુ માઇનસ ઓલરેડી હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પહેલામાં તો. ઓકે, એટલે c 2kt × t વત્તા pe π c પણ k² t² kt k² t² નહીં, ખાલી kt આવશે. અને અંદર શું થયું? sin 2θનું cos 2θ ભાગ્યા 2 0 થી π. હવે 2θ એટલે 2π અને 0 આવશે. તો તમને ખબર છે 2π એ પણ 0 આગળની કિંમત છે. ઓકે, તો એની કિંમત પણ કેવી આવશે? 1. અને પેલાની પણ કેવી આવશે? 1. ઓકે, બંનેની 1 1 આવશે, પરંતુ માઇનસ આગળ એટલે -1 પહેલાંનું થયું, વત્તા વચ્ચે માઇનસ આવે તો માઇનસ માઇનસ +1 થયું. એટલે આ પદ કેવું થઈ ગયું? 0. આ પદ કેવું થયું? બીજા નંબરનું જે પદ એ 0 થઈ જશે. એટલે ખાલી કયું વધશે? પહેલા નંબરનું. એમાં જે સાદુરૂપ આપશો એટલે તમને 2πc મળશે. કેટલા મળશે? 2πc. ઓકે, તો
તો 2πc મળશે. એટલે n બરાબર શું મળશે? પેલું n થીટા ડી થીટા, તો એનું ટોટલ અણુની સંખ્યા n મળશે. આપણે જે સપોઝ કરી, ધારો કે કુલ અણુની સંખ્યા n હોય તો n આવશે. તો 4πc આવશે. તો n બરાબર 4πc આવે તો c બરાબર શું થશે? n/4π. c કેટલો આવશે? n/4π. હવે આ c ની કિંમત ક્યાં મૂકશો? જે સમીકરણ 4 સ્ટેટિસ્ટિકલનું ઇક્વેશન તમે સાબિત કર્યું અથવા એનું સોલ્યુશન તમે વિસ્તરણ કર્યું હતું ને ઉપર, ક્યાં ગયું? અહીંયા જો આ ઇક્વેશન છે n થીટા ડી થીટા c/kt. અહીંયા c ની કિંમત તમે મૂકી દો તો આનું સાદુરૂપ આપી શકાય. અને c ની કિંમત શું મૂકશો? n/4π. ઓકે, તો સમીકરણ 5 આપી દો c ની કિંમતને. અથવા એમાં પાછું બંને બાજુ ડી થીટા ગાઢ નાખ્યું તો n થીટા બરાબર શું થશે? n/2 sin થીટા 1 + pe cos થીટા ભાગ્યા kt. એ ઓમેગાવાળું ઇક્વેશન જે હતું એના અંદર આપણે આ કિંમતો મૂકી. કઈ ઇક્વેશનમાં c ની કિંમત મૂકી? આરું ઇક્વેશન ક્યાં ગયું? હા, n થીટા ડી થીટા c ની કિંમત n/4π મૂકી દો, ઓમેગાની કિંમત મૂકો અને કેટીની કિંમત, એટલે આ જે ઇક્વેશન તમને મેં બતાવ્યું હતું એના અંદર કિંમત મૂકી દો. બંને બાજુ ડી થીટા છે તો ડી થીટા જતા રહેશે, એટલે આ બાજુ n થીટા, એ c ની કિંમત શું હશે? 4π. એ કિંમત મૂકશો એટલે ઉપર 2π તો છે, એટલે નીચે શું આવશે? /2 આવશે ખાલી, કારણ કે 4π નીચે એટલા માટે નીચે 2, એટલે 2π જતા રહેશે, એટલે n/2 આવશે. કેટીને અંદર મૂકી દો, સાદુરૂપ આપશો તો 1 + pe cos થીટા ભાગ્યા kt * sin થીટા ડી થીટા આવશે. આવું ઇક્વેશન આપણને મળ્યું. ઓકે, sin થીટા ડી થીટા તો આપણે બંને બાજુથી નીકાળી દીધા. તો આને સમીકરણ નંબર 1 આપી દો. શું આપશો? સમીકરણ નંબર 1 આપશો. ઓકે, હવે એના પછી એક ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? એક ડાયપોલ માટે તો p બરાબર p cos થીટા. ઓકે, એક ડાયપોલ માટે. તો n ડાયપોલ હોય તો કેટલી ડાયપોલ મોમેન્ટ મળશે? આપણે ટોટલ n અણુઓ માટે કરવાનું, તો n માટે કેટલી હશે? np cos થીટા હશે. કેટલી હશે? np cos થીટા. એટલે p ને થોડો અલગ દર્શાવે ડાયપોલ મોમેન્ટ. આ પેલા એકમ માટે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર સાથે રેખીય બનતા અણુઓ કે જે થીટા પ્લસ ડી થીટા વચ્ચેનો મળે છે તો એને n થીટા છે. ઓકે, તો તેની ધ્રુવીયતા આપણે p ફાઇન્ડ કરવી હોય તો ટોટલ ધ્રુવીયતા, તો તમને ખબર છે ધ્રુવીયતા np cos થીટા હતું ને, તો n હતું આ જે ટોટલ ડાયપોલની મોમેન્ટની સંખ્યા, એટલે આપણે ધ્રુવીભવન કહેવાય. ટોટલ ડાયપોલ કુલ ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટની સંખ્યા, અથવા એને કહેવાય આપણે ધ્રુવીભવન p. તો n ની જગ્યાએ શું આવ્યું? આપણે આ જે ડાયપોલ કેમ n માટે લીધું? આ p એ ધ્રુવીભવન દર્શાવે, પેલો p ડાયપોલ મોમેન્ટ દર્શાવે. ઓકે, તો આ જે p છે એમાં આપણે ટોટલ 0 થી π સુધી આપણે એની ધ્રુવીભવન મેજર કરવાનું. તો n થીટા, તો n થીટાની કિંમત આગળ આપણે મળી. sin થીટા આગળ હાલ જ ઇક્વેશન જે આપણે મેળવ્યું ક્યાં ગયું? આરું ઇક્વેશન નંબર 6. તો ઇક્વેશન નંબર 6 નો ઉપયોગ અહીંયા કરી દો. પછી 0 થી π સુધીનું સંકલન લેવાનું. ઓકે, જુઓ તો p બરાબર n/2 p, આપણે n થીટાની કિંમત મૂકી દીધી અને છેલ્લે શું છે? p cos થીટા. તો p ને કોમન કાઢી દો, cos થીટાને અંદર ખૂણી દો, કારણ કે p એ કોન્સ્ટન્ટ એટલા માટે. તો np 0 થી π sin થીટા cos થીટા પહેલું પદ આવ્યું, sin થીટા cos થીટા બંનેમાંથી કોમન નીકળ્યું તો 1 + p cos થીટા વાળું પદ વધશે. ઓકે, હવે થીટા, તો આને 2 વડે ગુણો 2 વડે ભાગો તો નીચે 2 હતા, n/2 તો 4 થઈ ગયા, અને 2 વડે ગુણો 2 sin થીટા cos થીટા, sin 2 થીટા મળી ગયા. ઓકે, હવે બીજામાં શું? sin થીટા * cos સ્ક્વેર થીટા. તો શું કરશો હવે? તો તમને ખબર છે કે આદેશની રીત. ઓકે, sin થીટા બરાબર t સપોઝ કરો તો sin થીટાનું વિકલન cos થીટા બરાબર t કરવાનું. ઓકે, તો 2 cos થીટા ડી થીટા, તો એના બરાબર sin થીટા ડી થીટા મળશે, તો એ dt પણ મળી જશે તમને. બીજા પદમાં આપણે આદેશની રીત વાપરશું. પહેલામાં શું થયું? sin 2 થીટા, તો એનું સંકલન શું થાય? -cos 2 થીટા. ઓકે, બીજામાં શું હોય જોઈ લો. માઇનસ વડે ગુણ્યા માઇનસ વડે અંદર રાખ્યા તો -sin થીટા. તો શા માટે કર્યું? આદેશની રીત માટે. સપોઝ જો બીજા ટર્મ માટે cos થીટા બરાબર t લઈએ. ઓકે, તો એનું વિકલન લઈએ તો શું થશે? -sin થીટા ડી થીટા બરાબર dt આવશે. તો હવે આની લિમિટ પણ બદલવી હોય. થીટા જો 0 હોય, 0 થી π, તો એની લિમિટ કેવી થશે? t માટે. તો 0 મૂકો cos થીટા બરાબર t એ, તો cos 0 એટલે શું થયા? 1, અને cos π એટલે -1, એટલે t ની કિંમત શું હશે? 1 થી -1 સુધી.
ઓકે, તો આ પહેલાંનું સાદું રૂપ આલ્યું તો cos 2π અને cos 0 એટલે 1 1 જ આવશે, એટલે એ પ્રમાણે એની કિંમત મૂકી -1/2 +1/2 એટલે પહેલું ટર્મ કેવું મળશે? શૂન્ય. પણ પહેલાંમાં કેવું હતું? બીજું ટર્મ શૂન્ય મળતું, આમાં પહેલું ટર્મ શૂન્ય મળે. વત્તા np²e/2kt -1 તો છે ઓલરેડી. હવે અહીંયા શું થયું? કોસની જગ્યાએ ટી મૂક્યું તો cos² એટલે t² આવે ઇન્ટુ -sin θ dθ બરાબર શું હતું? dt. શું હતું? dt. તો dt મૂકો તો t² નું સંકલન શું થાય? t³ ભાગ્યા ઘાત, સંકલનમાં ઘાતમાં વધારો ભાગ્યા એ ઘાત વડે ભાગી દેવાનું. t³ ભાગ્યા 3 આવ્યા, -1 અને 1 ની કિંમત મૂકી દો એટલે તમને શું થશે? -1/3 -1/3 એટલે 2/3 -2/3 માઇનસ ઓલરેડી 12 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 2/3 × 1/2 np²kt એટલે 2 2 નીકળી ગયા એટલે 1/3 આવશે એટલે np²e/3kt જવાબ આવશે. તમારે ધ્રુવીભવન, કુલ ધ્રુવીભવન કેટલું મળે? np²e/3kt. ઓકે, તો આજે આ મળ્યું આપણને સમીકરણ નંબર 3. શું મળ્યું? સમીકરણ નંબર 3. તો આ પરિણામ એ વિદ્યુત ક્ષેત્રના કારણે ડાયપોલ મોમેન્ટનો વધારો દર્શાવે. શું દર્શાવે? આ પરિણામ વિદ્યુત ક્ષેત્રના કારણે ડાયપોલ મોમેન્ટનો વધારો દર્શાવે. એટલે કે ધ્રુવીભવન દ્રવ્ય પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર દર્શાવે. શું દર્શાવે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર. તે એક પ્રકારનું કેવું હોય? કાયમી ડાયપોલ મોમેન્ટનું ધ્રુવીભવન છે. ઓકે, તો આ કેના કારણે જોવાનું? જ્યારે તમે એ વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકો ત્યારે એ પદાર્થમાં જે વધારાની પ્રેરિત ડાયપોલ મોમેન્ટ મળે એના કારણે જે આપણને ધ્રુવીભવન ઉત્પન્ન થતું હોય એ ધ્રુવીભવન દર્શાવે. તો એ કેવું હશે? નમનીય. જો આવી રીતનો શંકુ આકાર શું થાય? નમનીય તો એ નમનીય પોલેરાઇઝેબિલિટી એટલે એની ધ્રુવીયતા, નમનીય ધ્રુવીયતા કહેવાય. તો np²/3kt. તો આ જે p²/3kt વાળું પદ આવે એને કહેવાય ઓરિએન્ટલ પોલેરાઇઝ એટલે નમનીય ધ્રુવીયતા. તમે કહો તો પણ ચાલે. તો ગુજરાતી. આમ અણુના વિદ્યુત ક્ષેત્રની અસર નીચે વધારાની ડાયપોલ મોમેન્ટ મેળવી વધારાનું ધ્રુવીભવન મેળવે તેને p' વડે કરીએ. કારણ કે હવે જો એક તો આ પણ જે ડાયપોલ મોમેન્ટ મળી હતી કેના કારણે? કે તે વધારાની મળી હતી, જે વિદ્યુત ક્ષેત્રમાં મુક્તા મળી હતી. પરંતુ વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે પણ આપણને ધ્રુવીભવન તો મળે છે. એનું કારણ શું? તો એના અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ હોય કે ન હોય? તો કાયમી ડાયપોલ મોમેન્ટના કારણે એના વધારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એના કારણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે આપણે શું મળશે? n α0ε0 e p' મળશે વધારાની. તો એ વિરૂપિત ધ્રુવીયતા કહેવાય. એટલે વધારાની અંદર શું કરશે? એને જે હશે ને એના એંગલમાં પણ જે ચેન્જિંગ થાય ને એમાં વધારે ચેન્જિંગ કરશે. ઓકે, તો ટોટલ પોલેરાઇઝેશન એટલે ધ્રુવીભવન કેટલું હશે? p + p'. આપણે p તો આગળ np²/3kt સાબિત કર્યું. વધારાનું કેટલું આવ્યું? n α0ε0 e, જે આપણે અધ્રુવીય વાયુ માટે આપણે નહોતું ધ્રુવીભવનનું સૂત્ર મેજર કર્યું, પછી એના પછી ધ્રુવીભવન ઘનતાનું સૂત્ર મેજર કર્યું. તો એ ધ્રુવીભવન શું હશે? એ એના α/e બરાબર હોય. પરંતુ અહીંયા શું હોય? આપણે કેવું લીધું હોય દ્રવ્ય? તો કેવું માધ્યમ લીધું હોય? શૂન્ય અવકાશની વાત કરીએ તો ફિક્સ માધ્યમની વાત ચાલશે. એટલા માટે ε0 લીધું. n એટલે n અણુની વાત ચાલે એટલા માટે. એક અણુ માટે આપણે ધ્રુવીભવન નહીં કરવાનું, n અણુ માટે એટલે આગળ n લખેલા છે. ઓકે, તો હવે p = np²/3kt વત્તા n α0ε0 e આવશે. તો આ ઇક્વેશન નંબર જે તમને 9 દર્શાવેલું હોય એ ઇક્વેશન 9 એ શું દર્શાવે? તો એમાં જુઓ તમે આ બંનેના અંદર ε0 e ને કોમન કાઢીએ. કોને? ε0 e ને. તો ε0 e ને કોમન કાઢશો એટલે આ બાજુ ભાગાકારમાં જશે. p/ε0 e બરાબર શું થશે? અહીંયા n. તો અહીંયા ε0 e કોમન કાઢીએ તો શું વધશે? e તો નીકળી ગયો પણ ε0 નથી તો ε0 વડે ગુણીએ ને ભાગીએ તો ε0 એક નીકળી ગયો બહાર, ગુણ્યા એ ભાગાકારવાળા એમને એમ રહેશે. તો n ઇન્ટુ કૌંસમાં શું થશે? p². બંનેમાં n પણ કોમન તો n કોમન નીકાળી દીધા તો p²/3kt તો છે અને ε0 વધારાના આવશે. બીજામાં શું વધશે? n કોમન નીકળી ગયો, ε0 e પેલા બાજુમાં જમણી બાજુ આપણે ભાગાકારમાં જતો રહ્યો તો ε0 વધશે. ઓકે, તો આ જે p/ε0 e શા માટે લેવું પડે? કારણ કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે આપણને ધ્રુવીભવન જોવા મળે એને આપણે સસેપ્ટિબિલિટી કહેવાય. શું કહેવાય? સસેપ્ટિબિલિટી. એટલે ધ્રુવીભવન p = ε0 chi e આવું સૂત્ર હતું. એના પર chi ને કરતા તો p/ε0 e મળે. એટલે આને આપણે સસેપ્ટિબિલિટીનું
સૂત્ર કહેવાય. જે આપણે મેજર કરવાનું કીધું હતું કે સસેપ્ટિબિલિટીનું સૂત્ર તારો, તો સસેપ્ટિબિલિટી બરાબર n કૌંસમાં p²/3kT એપ્સિલોન 0 વત્તા આલ્ફા 0. તો આ સમીકરણ 9 સુધી આપણે સાબિત કરવાનું. અને આના ઉપરથી ગ્રાફ પણ દોરી શકાય, સસેપ્ટિબિલિટી વર્સિસ 1/t, કારણ કે કૌંસમાં શું હોય 1/t છે, એટલે 1/tનો ગ્રાફ દોરીએ. તો જ્યાં વાયુ સ્વરૂપના ધ્રુવીય ડાયલેક્ટ્રિકની વીજ સસેપ્ટિબિલિટી કાઈ બરાબર p/એપ્સિલોન 0 મળે છે, જે તાપમાન પર આધારિત છે. એટલે કાઈ વર્સિસ 1/tનો ગ્રાફ દોરીએ તો કેવો મળે, સુરેખ મળે. પરંતુ એ શૂન્યથી સ્ટાર્ટઅપ નહીં થતો, પરંતુ એ વાય એક્સિસ ઉપર કંઈક ઇન્ટરસેપ્ટથી થાય. તો એનું કારણ શું? તો આ જ્યાંથી ઇન્ટરસેપ્ટ થાય વાય એક્સિસ ઉપર, એ ઇન્ટરસેપ્ટનું જે મૂલ્ય મળશે એ શું દર્શાવે, તો એ પ્રેરિત ધ્રુવીભવનના કારણે કાઈનું મૂલ્ય મળે છે. ઓકે, 1/t બરાબર 0 વખતે પ્રેરિત ધ્રુવીભવનના કારણે મળતું કાઈનું મૂલ્ય મળે છે, જે OA વડે દર્શાવજો. OA આંતરછેદ દર્શાવે. એ શું દર્શાવે? સસેપ્ટિબિલિટીનું મૂલ્ય દર્શાવે. પણ એ કેના કારણે? પ્રેરિત ધ્રુવીભવનના કારણે. ઓકે, તો આ ગ્રાફ પરથી પણ આપણે આ મૂલ્ય મેજર કરી શકીએ છીએ. એના પછી બીજી થિયરી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કે અત્યાર સુધી રાખો અહીંયા આ થિયરીનો ઉપયોગ. આ થિયરી એકવાર જોઈ લેજો. કશું ખબર ન પડે તો મને તમે યુટ્યુબની અંદર વોટ્સઅપ નંબર પણ મેં આપેલો છે, અને આપણું ગ્રુપ પણ છે, લિંક બનાવેલી જ છે. પણ હજુ સુધી મેં હવે તમારા નંબર બધાના મારા જોડે નથી, નહીંતર તો હું તમને ગ્રુપ બનાવીને જ કરી નાખત. પણ લિંક હવે તમારા ફ્રેન્ડ જોડે કોઈ જોડે આવી ગઈ હોય, સેલ્ફ ફાઇનાન્સના સ્ટુડન્ટ માટે આપણે એક ગ્રુપ બનાવવાનું છે, BSc સેમ 3 સેલ્ફ ફાઇનાન્સના સ્ટુડન્ટ માટે. તો દરેકને આ લિંક મળવી જોઈએ. મેં વોટ્સઅપની ગ્રુપના કંદર્પને આ લિંક ખબર છે, તો જે કંદર્પને જાણતા હોય સેલ્ફ ફાઇનાન્સમાં, આપણે છે કંદર્પ નામનો વિદ્યાર્થી, એનો કોન્ટેક કરશો એટલે તમને એ લિંક મોકલશે. અથવા મને તમે આ અંદર વોટ્સઅપમાં ગ્રુપ છે, તમે મને વોટ્સઅપમાં મેસેજ હાય કરીને મૂકજો કે સર મને એ લિંક મોકલો, હું સેલ્ફ ફાઇનાન્સનો સ્ટુડન્ટ અથવા વિદ્યાર્થીની છું, કે તો મને સેન્ડ કરો, તો મારે જોઈન થવું હોય તો હું તમને સેન્ડ કરીશ, તમે એના અંદર જોઈન થઈ જજો. કારણ કે આ જ્યારે હવે આ ચેપ્ટર એક યુનિટ પતશે ને, એટલે હું આ PDF મોકલતો રહીશ તમને એક યુનિટની. ઓકે, અને લેક્ચરમાં પણ ધ્યાન રાખજો, કશું ખબર ન પડે તો આપણે ગ્રુપમાં એનું ડિસ્કશન કરીશું. ઓકે, અત્યારે ત્યાં સુધી અહીંયા સુધી રાખો. ઓકે, નેક્સ્ટ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.